કાટમાળમાં ફેરવાઈ ગયેલું આ ઘર અબ્દુલ રઝાકનું છે, जो ક્યારેક આર્મી સાથે મળીને આતંકવાદીઓ સામે લડ્યા હતા। मदद की, फौज मंगवाई, अपने गांव में रखी। 3 आदमियों को गला काट दिया रोड में। मिलिट्री के साथ क्यों चलते हो? बस और कुछ नहीं था, मिलिट्री के साथ क्यों चलते हो? અબ્દુલ રઝાકની જેમ અન્ય 24 પરિવારો છે જેમના ઘર આ બુલડોઝરની કાર્યવાહીમાં તૂટી ગયા છે। આ પરિવારો ગુજ્જર અને બકરવાલ સમુદાયના છે, જેઓ આતંકવાદીઓથી ડરીને વર્ષ 2001માં જમ્મુના સિધરામાં આવીને વસી ગયા હતા। किसी ने हमारी बात नहीं सुनी। आप लोग कहाँ से है तो कहाँ से नहीं बोलते, तुम लोग कश्मीरी है। कश्मीरी की तो हमारी गुज्जर डोगरी की भाषा की समझ नहीं आती। પરંતુ 19મીના રોજ તેમના ઘરો પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યા। એવું જણાવવામાં આવ્યું કે આ પરિવારો વન વિભાગની જમીન પર અતિક્રમણ કરીને રહી રહ્યા હતા। अगर हमें नोटिस मिलता था तो हम अपना सामान बचाते थे। आप देख सकते हो कमरों में इस वक्त भी बर्तन सब कुछ दबे हुए हैं मलबा के नीचे। આ લોકોનો દાવો છે કે તેમની પાસે તમામ સરકારી દસ્તાવેજો છે। स्टेट जाट देखो, बिजली बिल देखो, पानी के बिल देखो, किस चीज से हम इधर से उठा रहे हैं। કહેવાય છે કે લોકો અહીં 60 વર્ષથી રહી રહ્યા હતા, જેઓ હવે તંબુમાં રહેવા માટે મજબૂર બન્યા છે। इस टाइम तो बहुत बुरा हाल है। दोपहर